ખાતે શ્રી રામચંદ્ર ભગવાનની ભવ્ય શોભાયાત્રા નીકળી। થરાદના નવા રામજી મંદિર ખાતે રામનવમીના દિવસે શ્રી રામ ભગવાનની આરતી કર્યા બાદ શોભાયાત્રા નીકળી હતી। શ્રી રામચંદ્ર ભગવાનની પ્રથમ પાઠ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં નવા રામજી મંદિરથી શોભાયાત્રા નીકળી હતી। જે શોભાયાત્રા જવાહર ચોક, મહાવીર બજાર, કાજીવાસ, મહાલક્ષ્મી મંદિર, જોનિંગ બજાર, મહાલક્ષ્મી માતાના મંદિર પાસેથી, જૂની નગરપાલિકા પાસેથી, હનુમાન ચોકથી પરત નવા રામજી મંદિર ફરી હતી। આ શોભાયાત્રામાં ટ્રેક્ટર, ઘોડા, ડીજે, બેન્ડ, નાસિક, ઢોલ સહિતના વિવિધ પાત્રો ભજવવામાં આવ્યા। આ શોભાયાત્રામાં સંત શ્રી રામલખનદાસ બાપુ, ચારરડા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, રાજપૂત સમાજના અગ્રણી ડી રાજપૂત, વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, શૈલેષભાઈ પટેલ, આંબાભાઈ સોલંકી, પથુસિંહ રાજપૂત, અજયભાઈ ઓઝા, ભેમજીભાઈ પટેલ, ઈશ્વરભાઈ પટેલ, રમેશભાઈ રાજપૂત, કાશીરામ પુરોહિત, વિનોદભાઈ પટેલ, પ્રવીણસિંહ ચૌહાણ, ડૉક્ટર રીતેશભાઈ પ્રજાપતિ, રવિન્દ્ર ચૌધરી સહિતના આગેવાનો અને શ્રી રામ સેવા સમિતિના સદસ્યો અને મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। આ શોભાયાત્રાનું આયોજન શ્રી રામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ પરમાર સમિતિના સદસ્યો દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં શોભાયાત્રામાં ડીવાયએસપી વારોતરિયા, પીઆઈ અને સીપી ચૌધરી સહિતના પોલીસ જવાનો દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। આ શોભાયાત્રામાં લીંબુ શરબત, ઠંડુ પાણી, ઠંડી છાશના કેમ્પ કરવામાં આવ્યા હતા અને આ શોભાયાત્રા શાંતિપૂર્વક પૂર્ણ થઈ હતી। થરાદના નવા રામજી મંદિર ખાતે રામનવમીના દિવસે ભગવાન શ્રી રામની ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલ તથા વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર તથા પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, ડી રાજપૂત સહિતના આગેવાનોએ એક સાથે આરતી ઉતારી હતી। જય શ્રી રામ। મિત્રો, સમગ્ર દેશમાં આજે રામનવમીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે। અયોધ્યા ખાતે પણ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થયા કરે। અહીં થરાદ ખાતે પણ અમારા રામજી મંદિરનું નવનિર્માણ થયા પછી રામનવમીના દિવસે અષાઢી બીજી તો અમે રામજી મંદિરથી દર સાલે યાત્રા કાઢા છે, પણ રામનવમી માટેની આ પ્રથમ યાત્રા થરાદ ખાતે પણ મિત્રો થઈ રહી છે। સમગ્ર દેશમાં જે રામનવમીનો મહિમા છે, રામ ભગવાનનો મહિમા છે અને રામ જે રીતે બેસતા વળતા દિવસે વનવાસ કરીને જ્યારે પધાર્યા ને એમને જે રીતે બેસાડ્યા હતા સિંહાસન ઉપર, એ જ રામ રાજ્યની સ્થાપના કરવા માટે જ્યારે અયોધ્યા ખાતે રામલલાની જે પ્રાણ પ્રતિષ્ઠાથી આજે અયોધ્યા ખાતે પણ જે મિત્રો રામનવમીનું પૂજન અર્ચન અને સમગ્ર દેશમાં આપણે તો મિત્રો રામનવમીના દિવસે નરેશ્વરી માતાના મંદિરમાં પણ પરમ વંદનીય પ્રાતઃકાલીન ક્રાંતિકારી સંત સત્યનારાયણજી બાપજીના સાનિધ્યમાં સુઈગામ નળાબેટ ખાતે પણ મિત્રો રામનવમીની ઉજવણી કરીએ છીએ। થરાદ ખાતે પણ મોટા બેસરા, ચાંગડા, લાખણી અને ચંગવાડા આ ગામો પણ રામનવમીની ઉજવણી થાય છે અને આજે જ્યારે થરાદની ધર્મ ધરા ઉપર આજે રામજી મંદિરમાં જે આરતી રામલલાની કરી અને રામજી મંદિરમાંથી જ્યારે આજે મિત્રો એની આ યાત્રા નીકળી રહી છે, ત્યારે આ વિસ્તાર ઉપર, આ ભૂમિ ઉપર, સમગ્ર પંથક ઉપર શ્રી રામ ભગવાન બધાના ઉપર એવા આશીર્વાદ ઉતારે કે આ ભૂમિ બધાના કરતાં આગળ નીકળે, આવતીકાલની પેઢીનું ભવિષ્ય પણ ખૂબ ઉજ્જવળ બને અને આપણને બધાને, મારા મહિલાઓ, ખેડૂતો, ગરીબો, યુવાનો, તમામ પ્રજાજનોનું ભલું થાય અને આ પંથક હરિયાળો બને અને સમગ્ર વિશ્વમાં નરેન્દ્ર મોદીનો જે રીતે દેશ અને દુનિયામાં ડંકો વાગે છે એ રીતે નરેન્દ્ર મોદીના નામે આ વિસ્તારમાંથી પણ આ ભૂમિ હરિયાળી બને, એ જ મિત્રો રામની શુભેચ્છાઓ હોય અને રામ મંદિર થકી ત્યારે રામ ભગવાન આપણા બધાના ઉપર આશીર્વાદ આપે એવી ભગવાનને પ્રાર્થના। બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી રામચંદ્ર ભગવાન કી જય। અયોધ્યામાં પ્રભુ શ્રી રામના ભવ્ય મંદિરના નિર્માણ અને પ્રાણ પ્રતિષ્ઠા પછી પહેલી રામનવમી છે।
જે પૂરા દેશની અંદર દરેક જગ્યાએ ફરી જાણે પ્રભુ રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હોય તે જ પ્રમાણે આજે રામનવમી પૂરો દેશ ઉજવી રહ્યો છે. તમામ ગુજરાતીઓને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ રામનવમીની શુભકામનાઓ. આજે આપણા થરાદની અંદર પણ પ્રભુ શ્રીરામની મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રીરામની ભવ્ય શોભાયાત્રા નીકળી. આરતીથી એની શરૂઆત કરી. તમામ થરાદવાસીઓને પણ હૃદયપૂર્વકની રામનવમીની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું.